पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 25 पुरुषोत्तम मासनु उद्यापन। दृढधन्वोवाच अथ सम्यक् वद ब्रह्मन्युद्यापनविधिं मुने पुरुषोत्तममासस्य व्रतिनां कृपया नृणां। दृढधन्वा राजाए કહ્યું, હે બ્રહ્મદેવ, હવે મને પુરુષોત્તમ વ્રતના ઉદ્યાપનની વિધિ કરો. વાલ્મીકી કહે, ભાવિક વ્રત કરનારે પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં 8મ કે 14ના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારના બધા જ કર્મો ક્રિયાઓ પતાવ્યા બાદ સુપાત્ર બ્રાહ્મણને સજોડે નિમંત્રણ આપવું. પોતાની શક્તિ હોય તો 5, 7 કે તેથી વધુ બ્રાહ્મણોને બોલાવી શકાય. મધ્યાહન સમયે ઘરમાં જુદી જુદી જાતના 5 ધાન્ય લાવીને ભૂમિ પર મંડળોની ઉપર 4 દિશામાં શ્રીફળવાળા વસ્ત્રના આવરણ સહિત નાગરવેલના પાનથી યુક્ત સોના, રૂપા કે તાંબા, માટીના છિદ્ર વિનાના કળશ પધરાવવા. 4 કળશો ઉપર જુદી જુદી સ્થાપના કરવી. વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિઓની 4 દિશાએ સ્થાપના કરવી. તેમનું પૂજન 4 બ્રાહ્મણો પાસે કરાવવું. તે બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડી દક્ષિણા આપી પ્રસન્ન ચિત્તે વિદાય કરવા. વ્રતધારીએ પોતાના દેહની શુદ્ધ અર્થે પ્રાયશ્ચિત કરવું અને 4 દિશામાં 4 દીપ મૂકી સપત્ની ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું. ત્યારબાદ ફળોથી અર્ઘ્ય દેવું. અર્ઘ્ય દેતી વખતે બોલવું કે, હે પ્રભો, તમને અમારા વંદન છે. મેં આપેલા અર્ઘ્યને આપ રાધિકા સહિત ગ્રહણ કરો. હે મુરલીધારી, 2 ભુજાવાળા, પીળા પીતાંબરધારી રાધાજી સહિત પુરુષોત્તમ ભગવાન, આપને ભાવથી વંદન કરું છું. આમ ભગવાનને નમન કરી તલનો હોમ કરાવવોને અંતમાં મંત્રોથી તર્પણને માર્જન કરી રાધા પુરુષોત્તમની આરતી ઉતારવી, થાળ ધરાવવો. તે પછી શ્રી કૃષ્ણ ભગવાનનું રાધા સહિત ધ્યાન ધરવું. ભગવાનને નમન કર્યા પછી પૂજા પાઠ કરનાર બ્રાહ્મણને સુવર્ણ પાત્ર દાનમાં આપવું. જે બ્રાહ્મણોને આ શુભ પ્રસંગે આંગણે નિમંત્ર્યા હોય તેઓને વાછરડા સાથેની ગાય દાનમાં અપાય તો ઉત્તમ. તેલ અને ઘીના પાત્રો દાનમાં અપાય. વસ્ત્રો અપાય. શંકર પાર્વતીની મૂર્તિ દાનમાં અપાય તો ઉત્તમ. વ્રત કરનારાઓ પર ભગવાનની કૃપા હોય તો તેમને શ્રીમદ ભાગવતનું દાન બ્રાહ્મણને કરવું. આંગણે આવેલા બ્રહ્મદેવોને ભોજન જમાડી તૃપ્ત કરી દક્ષિણા આપતી વખતે મનમાં કચવાટ કરવો નહીં. બધું પ્રભુનું છે ને પ્રભુને અર્પણ કરવાનું છે એવો ભાવ મનમાં લાવવો. બધાય વિદાય થયા પછી વ્રત કરનારે વ્રતમાં થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની ક્ષમા માંગવી અને જમવા બેસતી વખતે ગાય અને કૂતરાના ભાગનું થોડું ભોજન જુદું કાઢીને કુટુંબીઓ સાથે જમવા બેસવું. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરીને પુરુષોત્તમ વ્રતનું વિસર્જન કરવું. જે ભાવિક આ રીતે પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કરે છે તેઓ સર્વ સુખ પામી વૈકુંઠમાં વસે છે. ઇત્થમ યો વિધિમવલંબ્ય ચર્કરીતિ શ્રી કૃષ્ણ પ્રિયતમ માસમાદરેન ગોલોકમ વ્રજતિ વિધૂય પાપરાશિમ ચાત્રત્યમ સુખમનુભૂય પૂર્વભુંભિ. ઇતિ શ્રી બૃહદ્નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 25 સમાપ્ત.